મિત્રો આજે આપણે વાત કરવાના છીએ જીઓ કોઈન વિશે. જીઓ કોઈન તમે ફ્રીમાં પણ મેળવી શકો છો. કેવી રીતે કોઈન મળશે એના વિશે ચર્ચા કરીશું. મિત્રો જીઓ કોઈન વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. વાત કરીશું કે શું છે જીઓ કોઈન. તો કે રિલાયન્સ જીઓ દ્વારા નક્કર પુરસ્કારો આપતી વખતે વપરાશકર્તાની એટ્રેક્શન વધારવા માટે જીઓ કોઈન એક નવીન પગલું છે. તેની સરળ કમાણી પ્રક્રિયા અને જીઓનું ઇકોસિસ્ટમમાં સંભવિત ઉપયોગ સાથે વપરાશકર્તાઓ માટે તેમના જીઓ સબસ્ક્રિપ્શનમાં મહત્તમ લાભો મેળવવાની એક આકર્ષક તક છે એ અહીં ઊભી કરવામાં આવે છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો રિલાયન્સ જીઓએ તાજેતરમાં જ જીઓ કોઈન નામનો એક ક્રાંતિકારી કોન્સેપ્ટ રજૂ કર્યો છે, જેને બ્લોકચેઇન ટેકનોલોજી લીડર પોલિગોન લેબ્સ સાથે ભાગીદારીમાં વિકસાવવામાં આવ્યો છે. ક્લાસિક ક્રિપ્ટોકરન્સી નથી, પરંતુ જીઓ કોઈન ક્રિપ્ટો આધારિત રિવોર્ડ સિસ્ટમ હોવાનું કહેવાય છે, જે જીઓ વપરાશકર્તાઓને મફતમાં કોઈન કમાવવા અને રિડીમ કરવાની એક મોટી તકો છે એ પ્રદાન કરે છે. જે જીઓ વપરાશકર્તાઓને મફતમાં કોઈન કમાવવા અને રિડીમ કરવાની એક મોટી તક પ્રદાન કરશે. પરંતુ તે શું છે અને કેવી રીતે કાર્ય કરે છે તે હજુ પણ ઘણા ભારતીયો માટે એક પ્રશ્ન જ છે. અહીં અમે તમને વિડીયોના માધ્યમથી સંપૂર્ણ માર્ગદર્શિકા પૂરી પાડવાના છીએ. તમને સમજાવવામાં સરળતા રહેશે કે આ જીઓ કોઈન કેવી રીતે કાર્ય કરે છે અને કઈ રીતે તમે એમાંથી કમાણી કરી શકો છો. મિત્રો અગાઉ જણાવ્યું તેમ જીઓ કોઈન એક બ્લોકચેન આધારિત ડિજિટલ રિવોર્ડ ટોકન છે, જે ઇથેરિયમ લેયર 2 ટેકનોલોજી પર બનાવવામાં આવ્યું છે. અને ના, તે બિટકોઈન જેવી પરંપરાગત કરન્સી જેવું નથી. એટલે કે મિત્રો અહીં આ જે જીઓ કોઈન છે એ બિટકોઈનની ગુણે અત્યારે કામ નહીં કરે, પરંતુ જે રિવોર્ડ સિસ્ટમ છે એ તમને આપવામાં આવશે. એનાથી તમે ઘણા બધા કાર્ય છે એ કરી શકશો. તો કે ટ્રેડેબલ નથી, એટલે કે એમાં ટ્રેડ તમે ન કરી શકો જેમ બિટકોઈનમાં કરી શકો એમ. તો જીઓ કોઈનનો વેપાર કે ખરીદી વિદેશ અથવા તો દેશમાં કરન્સી રૂપે એક્સચેન્જ છે એ તમે ન કરી શકો. અનંત પુરવઠો, તો કે બિટકોઈનથી વિપરીત જેમાં મર્યાદિત પુરવઠો છે, જીઓ કોઈનની બ્રેક એન્ડ ટેકનોલોજી તેને અનંત બનાવે છે. રિવોર્ડ પોઈન્ટ સિસ્ટમ, જીઓ કોઈન માર્કેટ ટ્રેડેબલ ક્રિપ્ટોકરન્સીને બદલે જીઓ એપ્લિકેશન વપરાશકર્તાઓ માટે એક રિવોર્ડ સિસ્ટમની જેમ કામ છે એ કરશે. મિત્રો અહીં તમને રિવોર્ડ આપવામાં આવશે, જેને તમે કન્વર્ટ કરી શકશો રિચાર્જમાં કે એ પ્રમાણે. આ ઉપરાંત જીઓ કોઈન રિલાયન્સ જીઓ માટે પોતાની સેવાઓ માટે જોડાઈને પોતાના યુઝર્સને ઇનામ આપવાની એક નવી તક છે એ રજૂ કરે છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીશું તો કે જીઓ કોઈન છે એને ફ્રીમાં તમે કઈ રીતે કમાઈ શકશો. તો કે જીઓ કોઈનની કમાણી સીધી સાદી હોવાનું કહેવાય છે અને તેમાં જીઓની એપ્સ અને સેવાઓનો ઉપયોગ સામેલ છે. તમે તમારા મફત કોઈનનો છે એ કમાઈ શકો છો. કઈ રીતે કમાઈ શકો છો એ હવે આપણે જોશું. તો મિત્રો અહીંયા આગળ તમને ચોખ્ખું કહે છે કે જીઓ કોઈન જો તમે કઈ રીતે કમાઈ શકો, તો કે તમે જીઓની જેટલી પણ એપ્લિકેશનો છે એનો યુઝ કરશો તો તમને અહીં રિવોર્ડ છે એ આપવામાં આવશે. જીઓ સ્કિયર એપ્લિકેશન ડાઉનલોડ કરો અને જીઓ કોઈન પ્રોગ્રામ માટે સાઇન અપ કરો. તો મિત્રો એક જીઓ સ્ક્વેર કરીને એક બ્રાઉઝર છે જે જીઓનું પોતાનું છે, તો એ તમારે વાપરવાનું છે. એટલે તમને જીઓ જે કોઈન છે એ એકઠો થવા મળશે, એટલે કે તમે કમાવા માંડશો એમાંથીને. જીઓ સ્ક્વેર એપ ડાઉનલોડ કરી, જેમાં હાલ એન્ડ્રોઈડ, આઈઓએસ, મેક, વિન્ડોઝ અને એન્ડ્રોઈડ ટીવીથી તમામ પ્લેટફોર્મ ઉપર તમે ઉપલબ્ધ કરી શકો છો અને વાપરી શકો છો. પ્રોફાઇલ વિભાગમાં તમારે જવાનું છે. તમારા ભારતીય મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને જીઓ કોઈન પ્રોગ્રામ છે એ સાઇન ઇન કરી શકો છો. મિત્રો અહીંયા આગળ ભારતીય નંબર લખેલો છે, એટલે કે તમે જીઓનું કાર્ડ હોય અથવા તો કોઈ પણ એરટેલ, વોડાફોન, બીએસએનએલ, તો પણ તમે આ કોઈન છે એ કમાઈ શકો છો. એવું ફરજિયાત નથી કે જીઓનું જ કાર્ડ તમારી પાસે હોવું જોઈએ. કોઈ પણ કાર્ડ હોય તમારે જીઓ સ્ક્વેર જે બ્રાઉઝર છે એનો ઉપયોગ કરવાનો રહેશે. ત્યાર પછી આગળ વાત કરીએ તો જીઓ સ્ક્વેર એપનો ઉપયોગ તમે કરી અને જીઓ કોઈન છે એ મેળવી શકો છો. એકવાર રજિસ્ટ્રેશન થયા બાદ જીઓ સ્ક્વેર એપનો ઉપયોગ કરીને તમે જીઓ કોઈન કમાઈ શકો છો. તે એક વેબ બ્રાઉઝર છે, એટલે કે જે આ જીઓ સ્ક્વેર છે એ મિત્રો એક વેબ બ્રાઉઝર છે અને અન્ય બ્રાઉઝર જેમ કે ફાયરફોક્સ, ક્રોમ, સફારી અને એના જેવા જ કેટલાકનો ઉપયોગ તમે કરી શકો છો.
તમે લગભગ દરેક વસ્તુ માટે તેમનો ઉપયોગ કરી શકો છો. પરંતુ તેમ છતાં ઉલ્લેખ કરવા માટે તમે તમારા નવા જીઓસ્ક્વેર બ્રાઉઝર પર નીચે મુજબ છે એ અહીં સર્ચ છે એ કરાવી શકો છો. જેમ કે વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરવો, વિડીયો તમે એમાં જોઈ શકશો. ત્યાર પછી અલગ અલગ લેખો છે એ વાંચી શકો. તેમાં તમે ગેમ રમી શકો છો. તમે ત્યાર પછી ગીત વગાડી શકો છો. ત્યાર પછી મિત્રો ઘણી બધી જે રિસર્ચ છે એ કરી શકો છો અને વેબસાઇટો છે એ તમે સર્ચ કરી શકો છો. તો આવા ઘણા બધા ઉપયોગો છે એ તમે ઉપયોગમાં લઈ શકો છો. ત્યાર પછી ત્રીજું છે કે અન્ય જીઓસ્ક્વેર જે એપ છે એ મિત્રો તમે વાપરીને પણ જીઓ કોઈન છે એ મેળવી શકો છો. વધુ જણાવ્યું છે કે જીઓ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા કોઈન કમાવાનું એક સરળ બનાવવા માટે જીઓ કોઈન પ્રોગ્રામને માય જીઓ, જીઓ સિનેમા અને જીઓ માર્ટ જેવી અન્ય જે લોકપ્રિય એપ્લિકેશનો છે એમાં વિસ્તૃત કરવાની યોજના. એટલે કે તમે આ જે એપ વાપરો છો તો એમાં પણ તમને છે એ એનાથીને ફાયદો થઈ શકે છે. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ તો જીઓ સ્ક્વેર છે એ હજુ સુધી આ જીઓ કોઈન રીડીમ કેવી રીતે કરી શકાય તે અંગે કોઈ ખુલાસો કર્યો નથી. પરંતુ અપેક્ષાઓ અને અટકળો અનુસાર અહીં તમે શું કરી શકો છો તે અહીં આપવામાં આવ્યું છે. એટલે કે મિત્રો અત્યારે રીડીમ છે એ નહીં થઈ શકે, પરંતુ તમે એનો ઉપયોગ છે કઈ રીતે કરી શકશો તો કે જીઓ મોબાઈલ રિચાર્જ અને બ્રોડબેન્ડ પ્લાનને રિચાર્જ કરવા માટે જીઓ કોઈન તમે છે એ રીડીમ કરી શકો છો. જીઓ માર્ટ પર કરિયાણાની ખરીદી માટે જીઓ કોઈનનો ઉપયોગ છે કરી શકો છો. જીઓ સેવાઓ પર એક્સક્લુઝિવ ડિસ્કાઉન્ટ અને ઓફર્સનો લાભ પણ તમે મેળવી શકો છો. ત્યારબાદ મિત્રો વાત કરીશું કે કઈ રીતે જીઓ કોઈન છે એ બીજા કોઈનથીને અલગ પડે છે. તો કે બ્લોકચેન આધારિત પુરસ્કારો, સુરક્ષિત અને પારદર્શક રિવોર્ડ ટોકન સિસ્ટમ છે, સીમલેસ કમાણીની પ્રક્રિયા. જીઓ એપ્સ સાથે માત્ર જોડાઈને આપમેળે જ તમે કોઈન છે એ કમાઈ શકો છો. તમામ સેવાઓમાં સંકળાયેલ એટલે કે જીઓ કોઈન સિસ્ટમની અંદર વિવિધ પ્રકારની અમુક સેવાઓ છે જે જીઓ કોઈનનો ઉપયોગ કરવાની સંભવિતતા ધરાવે છે. તો મિત્રો આપણે એક અલગ વિડીયો પણ બનાવશું જેમાં જીઓ સ્ક્વેરમાં તમારે કઈ રીતે લોગિન થવાનું છે, તમારું એકાઉન્ટ કઈ રીતે કરવાનું છે. જો તમે આ વિડીયોને વધુને વધુ લાઇક અને શેર કરી દેશો તો આપણે એક મોબાઈલ એપ્લિકેશન એટલે કે જીઓ સ્ક્વેર જે એપ્લિકેશન છે, જે બ્રાઉઝર છે કે જેમાં તમે કઈ રીતે કમાઈ શકો છો એના વિશે પણ એક અલગ વિડીયો છે એ બનાવી આપશું. તો આશા રાખું છું કે તમને આ વિડીયો ગમશે. લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.